છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી। આરએમસી દ્વારા કરવામાં આવી ભવ્ય આતશબાજી, ત્યારે માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે કરાઈ ભવ્ય આતશબાજી। દિવાળી કાર્નિવલ અંતર્ગત યોજાઈ આતશબાજી। દિવાળીના તહેવારની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ છે તે ઉજવવામાં આવતું હોય છે। આજે તેને આતશબાજીનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। સામાન્ય રીતે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે દિવાળીમાં ફટાકડાઓ ફોડી શકતા નથી અને એટલા માટે જ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા છે કે તેમના દ્વારા ફટાકડાની આતશબાજી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં રાખવામાં આવતી હોય છે અને હજારોની સંખ્યામાં લોકો છે તે આતશબાજીની મજા છે તે માણતા હોય છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે આકાશ છે તે રંગબેરંગી રંગોળીથી થઈ ગયું હોય તે પ્રકારે આતશબાજી છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા છે। ભરતભાઈ, શું કહેશો, ગરીબ લોકો જે ફટાકડા નથી ફોડી શકતા એવા લોકો રાજકોટના અહીં ઉજવણી કરવા માટે આવતા હોય છે? છેલ્લા 35 વર્ષથી રાજકોટની આ પરંપરા છે। ધનતેરસના દિવસે રાજકોટ કોર્પોરેશન દ્વારા આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ થાય છે। 1 કલાક સુધી અવનવા ફટાકડાની વેરાયટી એ લાખો લોકો પરિવાર સાથે અહીંયા આવે છે। બાળકો, વડીલો, યુવાનો અને પોતાનો દીપોત્સવના કાર્યક્રમને રંગેચંગે શરૂઆત કરે છે। આજે મને ગર્વ છે કે સૌ રાજકોટવાસીઓ લાખોની સંખ્યામાં ભેગા થઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પ માટે સંકલ્પબદ્ધ થયા છે અને સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોમાં મોદી સાહેબના મંત્રને રાજકોટવાસીઓ ઘર ઘર સુધી સાકાર કરશે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમની સાથે પણ વાત કરીશું। રામભાઈ, ફટાકડા આતશબાજી ખૂબ જ સારી વાત છે, કઈ રીતના જુઓ છો કોર્પોરેશનનું આયોજન? દિવાળીના સૌ સનાતનીઓને મારી દિવાળીની શુભેચ્છા। દિવાળીની શુભેચ્છા છે તે આપવામાં આવી રહી છે। મેયર આપણે બેન, આતશબાજી દર વર્ષે આપણે 35 વર્ષથી કરીએ છીએ, કેવું આયોજન રહેતું હોય છે અને કાર્નિવલમાં કયા પ્રકારના કાર્યક્રમો રહેતા હોય છે? દર વખતે આતશબાજી કરીએ છીએ અને આતશબાજી છે આપણે રાજકોટની જનતા તો બહુ ગમે એવી આ વિષય છે એને તો। એમાંય પાછો વેકેશનનો માહોલ હોય એટલે બાળકો સાથે સપરિવાર માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર પધારેલા છે। બધા નગરજનોને હાર્દિક દીપાવલીની શુભકામના પાઠવું છું।